આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશન માટે સૌથી અદ્યતન મશીનો બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની છેલ્લા 10 દિવસથી ટેકનિકલ સમસ્યાને કારણે બંધ થઈ ગઈ હતી. રોજ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું. વિશ્વના સૌથી પ્રખ્યાત ઇજનેરોએ આ મશીનનો પ્રયોગ કર્યો હતો, પરંતુ કોઈ તેને ઠીક કરી શક્યું નહીં. પછી એક અનાથ જૂતા પોલિશ કરનારે કહ્યું, સાહેબ, હું આ મશીન ઠીક કરી શકું છું. બાળકની વાત સાંભળીને બધા હસી પડ્યા. તેઓએ તેને પાગલ કહ્યો અને તેની મજાક ઉડાવી. પરંતુ તેણે તે જ કર્યું જે તે હંમેશા ઈચ્છતો હતો. કોઈએ કલ્પના પણ નહોતી કરી. મિત્રો, ચાલો જાણીએ કે તે જૂતા પોલિશ કરનાર કોણ હતો અને તે મશીનો વિશે આટલું બધું કેવી રીતે જાણતો હતો. કંપનીનો માલિક અર્જુન શાંતિનાથ હતો. ટેકનોલોજી જગતમાં એક મોટું અને પ્રખ્યાત નામ. પરંતુ આજે, આ કંપની પર એક વિચિત્ર ઉદાસી છવાઈ ગઈ હતી. ગેટ પર શાંતિ હતી. ગાર્ડના ચહેરા પર તણાવ હતો અને અંદર કર્મચારીઓમાં અરાજકતાનું વાતાવરણ હતું. કારણ કે કંપનીનો 100 કરોડ રૂપિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છેલ્લા 10 દિવસથી બંધ હતો. એક વિશાળ ઓટોમેશન મશીન, જે પ્રોજેક્ટનો આધાર હતો, અચાનક તૂટી ગયું હતું. એન્જિનિયરોને બોલાવવામાં આવ્યા, લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા, ભાગો બદલવામાં આવ્યા. પણ મશીનમાં શું ખામી હતી? કોઈ સમજી શક્યું નહીં. દરરોજ કરોડોનું નુકસાન થઈ રહ્યું હતું. ઉપરના મીટિંગ રૂમમાં, અર્જુન શાંતિનાથે ગુસ્સાથી ટેબલ પર પછાડ્યું અને કહ્યું, 10 દિવસ થઈ ગયા છે અને મશીન હજુ શરૂ થયું નથી. આ કંપની મજાક નથી. આ પ્રોજેક્ટમાં કરોડોનું રોકાણ કરવામાં આવ્યું છે. એન્જિનિયરો આઘાતમાં ઊભા રહ્યા. એક સિનિયર એન્જિનિયરે કહ્યું, સાહેબ, અમે દરેક ભાગ તપાસ્યો છે. સેન્સર, વાયરિંગ, સોફ્ટવેર, બધું બરાબર લાગે છે. બીજાએ કહ્યું, અમે વિદેશથી એક ખાસ ટીમ પણ બોલાવી છે. પણ કોઈ સમજી શક્યું નહીં કે સમસ્યા શું છે. અર્જુનની આંખોમાં રહેલો ગુસ્સો ચિંતામાં ઓગળી ગયો. જો મશીન આગામી અઠવાડિયા સુધી બંધ રહેશે, તો કંપનીને મોટું નુકસાન થશે. તેણે આદેશ આપ્યો, આજે આખી સિસ્ટમ ફરીથી તપાસો. મને સાંજ સુધીમાં પ્રગતિની જરૂર છે, નહીંતર બધા કામ પરથી નીકળી જશે. તે મીટિંગ રૂમમાંથી બહાર નીકળ્યો. જ્યારે માલિક બહાર આવ્યો, ત્યારે તેણે જોયું કે ગેટ પાસે ફૂટપાથ પર એક 15 વર્ષનો છોકરો બેઠો હતો. તેણે બ્રશ, પોલિશની બોટલ અને એક જૂનો ચિંથરો પકડ્યો હતો. તેના કપડાં ધૂળવાળા હતા, તેના ખિસ્સા ફાટેલા હતા, પરંતુ તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તેનું નામ અંશ હતું. તે સમયે, માલિકે છોકરાને અવગણ્યો. અને તે પાછો અંદર ગયો. અંશ દરરોજ અહીં આવતો હતો. તે જૂતા પોલિશ કરતો હતો, ક્યારેક ચા વેચનારને મદદ કરતો હતો. પણ તેની નજર હંમેશા કંપનીના મકાન પર રહેતી હતી. જાણે તે કાચની દિવાલમાંથી ડોકિયું કરીને મશીનો સમજી શકતો હોય. આજે પણ, તે દૂરથી મશીન વિભાગને જોઈ રહ્યો હતો. એન્જિનિયરોની દોડાદોડ, એલાર્મ વાગતા, માલિકનો ગુસ્સો, તે બધું ધ્યાનથી જોઈ રહ્યો હતો. તેણે ગણગણાટ કર્યો, મશીન 10 દિવસથી બંધ છે. પણ આ લોકો ખોટી જગ્યાએ જોઈ રહ્યા છે. ખરી સમસ્યા બેકઅપ યુનિટમાં છે. પણ તેનું કોણ સાંભળવાનું હતું? તેને જોઈને, લોકો ફક્ત તેની તરફ જોતા રહ્યા. બધાને લાગતું હતું કે તે ફક્ત એક ગરીબ જૂતા પોલિશ કરનાર છે. કોઈને ખબર નહોતી કે તે કેવી રીતે રાતો વિતાવે છે. કોઈને તેના બાળપણની વાર્તા ખબર નહોતી. અંશના જન્મના થોડા વર્ષો પછી તેની માતાએ તેના પિતાને છૂટાછેડા આપી દીધા.
તેના પિતા અર્જુન શાંતિનાથ હતા, જે આ કંપનીના માલિક હતા. પરંતુ કોઈને આ ખબર નહોતી, અંશ પોતે પણ નહીં. છૂટાછેડા પછી તેની માતા તેના વૃદ્ધ પિતા અંશના દાદા સાથે રહેવા માટે તેના માતાપિતાના ઘરે પાછી ફરી. અંશના દાદા એક નાનું ગેરેજ ચલાવતા હતા. અંશ તેની માતાની દુનિયા હોવાનું માનવામાં આવે છે, પરંતુ તે ઘણીવાર બીમાર રહેતી. છૂટાછેડાનું દુઃખ તે સહન કરી શક્યો નહીં. તેને શ્વાસ લેવામાં તકલીફ અને શરીરમાં દુખાવો સહિત અનેક બીમારીઓ થઈ, અને સારવાર ખૂબ જ મોંઘી હતી. ઘર ચલાવવા અને દવાઓ ખરીદવા માટે અંશને આખો દિવસ જૂતા પોલિશ કરવા પડતા હતા. પરંતુ રાત પડતાની સાથે જ લોકો તેમના ગેરેજ બંધ કરીને ઘરે જતા. પરંતુ અંશ અને તેના દાદા રાત્રે તેમના નાના ગેરેજમાં કામ કરતા. તે અંશને મશીનો કેવી રીતે ચલાવવી અને તેનું સમારકામ કેવી રીતે કરવું તે શીખવતા. અંશના દાદા જૂના જમાનાના મિકેનિક હતા. તેઓ તેમના જમાઈ અર્જુન શાંતિનાથ સાથે કામ કરતા. તે નાનાની કંપનીમાં સિનિયર એન્જિનિયર હતો. એટલા માટે તેને મશીનોનું ઊંડું જ્ઞાન હતું. તેનું નાનું ગેરેજ તૂટેલા સ્કૂટર, પંખા, જૂના જનરેટર અને ગંદા કપડાંથી ભરેલું હતું. પરંતુ અંશ માટે તે જગ્યા મંદિર જેવી હતી. દરરોજ રાત્રે તે નાના પાસેથી મશીનો વિશે શીખતો. સ્ક્રૂ કેવી રીતે વળે છે, કરંટ ક્યાંથી આવે છે, કોડ કેવી રીતે વાંચવામાં આવે છે. નાના ઘણીવાર કહેતા, દીકરા, તમારી પાસે સમજ છે. તમે ફક્ત મશીન જોતા નથી, તમે તેને અનુભવો છો. અંશ હસતો અને કહેતો, નાના, મેં તે તમારી પાસેથી શીખ્યું. પરંતુ નાનાની આંખોમાં કંઈક બીજું જ હતું. કંઈક એવું જે તેણે અંશને ક્યારેય કહ્યું ન હતું. તેઓ કહી શક્યા નહીં. અંશ ફક્ત મહેનતુ જ નહોતો. તે જન્મજાત પ્રતિભાશાળી હતો. પણ આ પ્રતિભાશાળી વ્યક્તિ તેની માતાની સારવારનો ખર્ચ ઉઠાવવા માટે રસ્તા પર જૂતા પોલિશ કરતો હતો અને રાત્રે ગેરેજમાં મશીનરી ચલાવવાનું શીખતો હતો. કંપનીના ગેટ સામે બેઠો બેઠો અંશ મશીનરી હોલ તરફ જોતો રહ્યો. મશીનરી તેને વિચિત્ર રીતે આકર્ષિત કરતી હતી. તેણે પોતાની જાતને કહ્યું, જો મને 5 મિનિટ પણ મળે તો હું તેને ઠીક કરીશ. એટલામાં જ બહારથી અવાજ આવ્યો, અરે, જૂતા પોલિશર, ઉઠો અને અહીંથી નીકળી જાઓ. એક ગાર્ડ તેને ઠપકો આપી રહ્યો હતો. અંશ ઝડપથી ઊભો થયો. હા, હા, હું દૂર જઈ રહ્યો છું. પણ તે જતી વખતે પણ તેની નજર મશીનરી પર જ હતી. તે સેક્શન તરફ જોઈ રહી હતી. એટલામાં માલિક અર્જુન શાંતિનાથ ફરી બહાર આવ્યો. અર્જુને પહેલી વાર અંશ તરફ ધ્યાનથી જોયું. તેના ફાટેલા કપડાં અને તેની આંખોમાં ચમક તેને વિચિત્ર રીતે સ્પર્શી ગઈ. અર્જુને ગાર્ડને પૂછ્યું, આ છોકરો કોણ છે? ગાર્ડે કહ્યું, સાહેબ, તે રોજ અહીં આવે છે. તે જૂતા પોલિશ કરે છે. ક્યારેક તે ફક્ત મશીન તરફ જોતો રહે છે. અર્જુને અંશ તરફ જોયું. અંશે તેની નજર નીચી કરી. થોડીવાર મૌન રહ્યા પછી અર્જુને કહ્યું, તમે મશીનને આટલી ધ્યાનથી કેમ જોઈ રહ્યા છો? અંશે ધીમેથી કહ્યું, સાહેબ, મને મશીનો ગમે છે. અર્જુને ટોણો માર્યો. મશીનો? અને તું જૂતા પોલિશ કરે છે, દીકરા? આ કરોડોની કિંમતના ટેકનિકલ મશીનો છે. અંશે હિંમત ભેગી કરી અને કહ્યું, સાહેબ, જો તમે મને એકવાર મશીન પાસે જવા દો, તો હું તમને કહી શકું છું કે સમસ્યા શું છે. આખો સ્ટાફ હસી પડ્યો. તમને કોણ કહેશે? એક શું શાઇનર મશીન ઠીક કરશે? સાહેબ, તમારો સમય બગાડો નહીં. પણ અંશ ચૂપ રહ્યો. તેના ચહેરા પર એક વિચિત્ર આત્મવિશ્વાસ હતો,
જાણે તે કોઈ રહસ્ય છુપાવી રહ્યો હોય. અને કોઈ કારણસર અર્જુનને છોકરાના ચહેરા પર પોતાનું બાળપણ દેખાવા લાગ્યું. પણ તે એક પણ શબ્દ બોલ્યા વગર ચાલ્યો ગયો. અંશ પણ મશીનો તરફ જોતો રહ્યો અને ઘરે ગયો. તે ચાલ્યો ગયો. તે ઘરે ગયો, રાત્રિ ભોજન કર્યું, અને પછી તેના દાદા સાથે મશીનો વિશે શીખવા લાગ્યો. બીજા દિવસે સવારે કંપનીના ગેટની બહાર જ ધમાલ અને ધમાલ હતી. એન્જિનિયરો ફાઇલો પકડી રહ્યા હતા. કોન્ફરન્સ કોલનો અવાજ સંભળાઈ રહ્યો હતો, અને મશીનો હજુ પણ બંધ હતા. અંશ ફૂટપાથ પર તેના નાના સ્ટૂલ પર બેઠો હતો. પોલિશની બોટલ અને બ્રશ તેની સામે પડ્યા હતા. પણ આજે તે પહેલા કરતાં વધુ બેચેન હતો. તેની માતાની દવા ખતમ થઈ ગઈ હતી. ગઈ રાત્રે તેના દાદાએ કહ્યું હતું, અંશ, તું ખૂબ જ બુદ્ધિશાળી છે. પણ જ્યાં સુધી તું પોતાને સાબિત નહીં કરે ત્યાં સુધી દુનિયા તારા પર વિશ્વાસ નહીં કરે. અંશની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેના દાદા, તેણે સ્મિત સાથે કહ્યું, દીકરા, દુનિયા ગરીબ માણસની પ્રતિભાને ઓળખતી નથી, જ્યાં સુધી તે પોતાની ક્ષમતાઓથી દુનિયાને ચોંકાવી ન દે. આ વિચાર અંશને સતાવતો હતો. અંશને તેની માતા માટે દવા ખરીદવા માટે પૈસાની જરૂર હતી. તેણે વિચાર્યું, જો હું મશીન ઠીક કરી દઉં, તો કદાચ મને થોડા પૈસા મળશે અને પછી મારી માતા સારવાર કરાવી શકશે. આ વિચારીને તે ગેટ પર પહોંચ્યો. તેણે ગાર્ડને ધીમેથી કહ્યું, ભાઈ, બસ 5 મિનિટ. ગાર્ડે બૂમ પાડી, અરે, તું ફરી આવ્યો છે? તું ક્યાં હતો? દૂર રહે. અંશે નીચે ઝૂકીને કહ્યું, ભાઈ, હું ફક્ત મશીન જોવા માંગુ છું. ગાર્ડે બૂમ પાડી, એક બાજુ ખસી જા, તારા કામ પર ધ્યાન કેન્દ્રિત કર. ગાર્ડે તેને દૂર ધકેલી દીધો. તેણે તેને તે આપ્યું અને તેને વિદાય આપી. અંશ હજુ પણ અટક્યો નહીં. તે ગેટ પાસેની ઝાડીઓ પાછળથી ડોકિયું કરવા લાગ્યો. ત્યાંથી મશીનનો કંટ્રોલ રૂમ કંઈક અંશે દેખાતો હતો. તેણે બડબડાટ કર્યો, આ લોકો સેન્સર ચેક કરી રહ્યા છે. પણ ખરી સમસ્યા ત્યાં નથી. તેમને બેકઅપ યુનિટની અંદર જોવું જોઈએ. તેનો અવાજ ઓછો હતો, પણ તેનું મન ઝડપથી કામ કરી રહ્યું હતું. થોડી વાર પછી એક એન્જિનિયર બહાર આવ્યો અને તેને જોયો. તેણે બૂમ પાડી, અરે, તમે અહીં શું કરી રહ્યા છો? અંદર જોઈ રહ્યા છો? અંશે તરત જ હાથ જોડી દીધા. સાહેબ, હું ફક્ત જોવા માંગુ છું. એન્જિનિયર ગુસ્સે થઈ ગયો. તમે જોઈને શું કરશો? આટલી મોટી વસ્તુઓ? કંપનીના મશીનો બાળકો માટે રમકડા નથી. અહીંથી નીકળી જાઓ. અંશે માથું નીચું કર્યું. તેના હાથ ધ્રુજતા હતા, પણ તેની આંખો હજુ પણ ચમકતી હતી. તે ધીમે ધીમે પાછો આવ્યો અને ફૂટપાથ પર બેઠો. પણ તેની નજર ગેટ પર જ સ્થિર રહી. તે દિવસે મશીનનો અવાજ અચાનક બંધ થઈ ગયો. સાયરન જેવો અવાજ આવ્યો. ટ્રર સિસ્ટમ ક્રિટિકલ એરર. કંપનીના બધા કર્મચારીઓ બહાર દોડવા લાગ્યા. અંશ ડરીને ગેટ પાસે પહોંચ્યો. પણ અંદર ડોકિયું કરતાની સાથે જ ગાર્ડે ફરીથી બૂમ પાડી, હું હમણાં જ અહીંથી નીકળી જઈશ. તેણે અંશને ફરીથી ધક્કો માર્યો. આ વખતે અંશ રસ્તા પર પડી ગયો. કપડાં વધુ ગંદા થઈ ગયા. કેટલાક લોકો હસવા લાગ્યા. આ બાળક મશીનનું શું કરશે? ભિખારીઓની આ તો હદ છે. એક સ્ત્રીએ કહ્યું, શું આ છોકરો ગાંડો છે? તે આટલી મોટી કંપનીમાં જશે. એક માણસે કહ્યું, તેને લાગે છે કે તે મશીન ઠીક કરી શકે છે. અરે, તેને લેપટોપ પણ આવડતું નથી. અંશે કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત ઘૂંટણ પર ધૂળ નાખી અને પછી એક ખૂણામાં શાંતિથી બેસી ગયો.
તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ તેના મનમાં એક જ વિચાર હતો, કાશ મને ફક્ત 5 મિનિટ મળે. તે આખો દિવસ કંપનીમાં શાંતિથી બેઠો રહેતો. તે બહાર બેઠો હતો. સાંજના સુમારે અર્જુન શાંતિનાથ કંપનીમાંથી બહાર આવ્યો. તેનું માથું દુખાવાથી ભારે હતું. મશીન હજુ પણ બંધ હતું. તેણે ગેટ પાસે એ જ છોકરાને જોયો. થાકેલો, કપડાં ધૂળથી ઢંકાયેલા હતા પણ તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. અર્જુને ગાર્ડને પૂછ્યું, તમે તેને વારંવાર કેમ ધક્કો મારો છો? ગાર્ડે ફરિયાદ કરી, સાહેબ, તે દરરોજ મશીન સેક્શનમાં ડોકિયું કરવા આવે છે. તે કહે છે કે તે મશીન ઠીક કરશે. અર્જુન ઠંડા અવાજે હસ્યો, તે મશીન ઠીક કરશે. પછી તેણે અંશ તરફ જોયું. અર્જુને કહ્યું, તમે દરરોજ મશીન કેમ જુઓ છો? તમને શું લાગે છે? અંશે ખચકાટ સાથે કહ્યું, સાહેબ, જો હું મશીનને નજીકથી જોઉં, તો હું તમને કહી શકું છું. એન્જિનિયરો, સ્ટાફ અને ગાર્ડ બધા હસી પડ્યા. સાહેબ, તે મજાક કરી રહ્યો છે. આ બાળક શું જાણી શકે? મશીન કરોડોની કિંમતનું છે. તે રમકડું નથી. પણ અંશ ચૂપ રહ્યો. તેણે ફક્ત અર્જુનની આંખોમાં વિશ્વાસ શોધવાનો પ્રયાસ કર્યો. એક ક્ષણ માટે, અર્જુનને થોડો દુખાવો થયો, જાણે કોઈ ઊંડા સંબંધને ઓળખતો હોય. પણ તે લાગણી હજુ પણ અધૂરી હતી. અર્જુને કડકાઈથી કહ્યું, ઠીક છે. જો તમને કંઈક ખબર હોય, તો અંદર આવો અને મને કહો. આખો સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો. સાહેબ, તેણે કહ્યું, સાહેબ, મજાક ના કરો. તમે આ રીતે મશીન પાસે બાળકને કેવી રીતે લઈ જઈ શકો છો? અર્જુને કહ્યું, મેં તમને કહ્યું હતું કે તેને અંદર લઈ જાઓ. અંશ પહેલી વાર કંપનીમાં પ્રવેશ્યો. અર્જુન તેની સાથે ચાલી રહ્યો હતો. પણ લોકો ચારે બાજુ બબડાટ કરી રહ્યા હતા. આ જૂતા પોલિશ કરનાર બાળક કંપનીના મશીનો કેવી રીતે સમજશે? સાહેબ, મને ખબર નથી કે તે તેને અંદર કેમ લાવ્યો. અંશ બધું સાંભળી રહ્યો હતો, પણ તેની નજર ફક્ત મશીન પર હતી. એ જ હાઇડ્રોલાઇન 700 મશીન જેને તે મહિનાઓથી બારીમાંથી જોઈ રહ્યો હતો. મશીન બંધ થઈ ગયું હતું. લાલ બત્તી ચાલુ હતી. અર્જુન ગુસ્સાથી ઇન્ચાર્જ તરફ જોઈ રહ્યો હતો. તેણે બૂમ પાડી, મશીન 10 દિવસથી ખરાબ છે. કોઈ એન્જિનિયરે તેને બરાબર તપાસ્યું પણ નથી. ઇન્ચાર્જે કહ્યું, સાહેબ, અમે પ્રયાસ કર્યો. અર્જુને હાથ ઊંચો કરીને તેને રોક્યો અને અંશ તરફ જોયું. અંશ, શું તમે જાણો છો કે આ મશીન કેમ ખરાબ છે? રૂમમાં શાંતિ હતી. બધાની નજર 13 વર્ષના પાતળા છોકરા પર હતી, જે ફાટેલા શર્ટ પહેરીને અને એક હાથમાં જૂની કાપડની થેલી પકડીને ઊભો હતો. અંશે ધીમેથી કહ્યું, સાહેબ, જો હું મશીનને નજીકથી જોઉં, તો કદાચ હું કહી શકું. લોકો હસવા લાગ્યા. તે તેને જોઈને કહેતો કે તે રમકડું છે. એન્જિનિયરો નિષ્ફળ ગયા છે અને આ બાળક તેને ઠીક કરશે. પણ અર્જુનના ચહેરા પર સ્મિતનો એક પણ પત્તો નહોતો. તેણે કડક શબ્દોમાં કહ્યું, ચૂપ રહો. જે લોકો આને રોકવાનો પ્રયાસ કરે છે, તેઓ કાલથી કામ પર ન આવે. અચાનક આખો હોલ શાંત થઈ ગયો. અંશ ધીમે ધીમે મશીનની આસપાસ ફરવા લાગ્યો. તેને બધે હવાની ગંધ આવતી હતી. અવાજ, કંપન, તેલની ગંધ, બધું જ. એન્જિનિયરો ગણગણાટ કરતા રહ્યા. આ બાળક કામ કરી રહ્યો છે. તે કોને મૂર્ખ બનાવી રહ્યો છે? પણ અંશ પોતાની દુનિયામાં હતો. અંશે ઝૂકીને નીચે જોયું અને અચાનક કહ્યું, સાહેબ, તે બંધ થયું નહીં. કોઈએ તેને બંધ કરી દીધું. આખો ઓરડો ચોંકી ગયો. ઇન્ચાર્જ હસ્યો અને કહ્યું, તમે શું બકવાસ બોલી રહ્યા છો?
મશીન ખરાબ થઈ ગયું છે, તેથી જ તે બંધ છે. અંશે તેની આંખોમાં સીધી નજર નાખી અને કહ્યું, ના, સાહેબ, મશીન પોતાની મેળે બંધ થયું નહીં. તેનો મુખ્ય પ્રેશર વાલ્વ અડધો વળાંક ફેરવી દેવામાં આવ્યો છે. આ કોઈ અકસ્માત નથી, કોઈનો ઈરાદો છે. અર્જુનનો ચહેરો કઠોર થઈ ગયો. એક સિનિયર એન્જિનિયર આગળ આવ્યો. તે અશક્ય છે. તમારે તે વાલ્વ સુધી પહોંચવા માટે મશીન ખોલવું પડશે, અને અમારા સિવાય કોઈએ 2 દિવસ પહેલાં તે મશીન ખોલ્યું નથી. અંશે મશીનના એક નાના ખૂણા તરફ ઇશારો કરીને કહ્યું, ના, સાહેબ, જો કોઈ આ પેનલ પરનો ત્રીજો સ્ક્રૂ ખોલી શકે છે, તો તે મશીન ખોલ્યા વિના વાલ્વ સુધી પહોંચી શકે છે. એન્જિનિયર સ્તબ્ધ થઈ ગયો. તેણે જઈને સ્ક્રૂ ખોલ્યો. તેણે તપાસ કરી. ત્રીજો સ્ક્રૂ થોડો ઢીલો હતો. તેનો અર્થ એ થયો કે અંશ બિલકુલ સાચો હતો. હોલમાં શાંતિ ફેલાઈ ગઈ. અર્જુન ધીમેથી બોલ્યો, તેનો અર્થ એ કે કોઈએ કંપનીને નુકસાન પહોંચાડવા માટે તોડફોડ કરી છે. પછી તેણે અંશ તરફ જોયું. અને તમે આ બધું કેવી રીતે જાણો છો? અંશે માથું નમાવીને કહ્યું, સાહેબ, હું મારા દાદાના ગેરેજમાં રાત્રે મશીનો ખોલવાનું શીખું છું. મને તે ત્યાંથી જ સમજાયું. આ સાંભળીને ઘણા લોકો ચોંકી ગયા. અર્જુને થોડીવાર અંશ તરફ જોયું, જાણે તેની આંખોમાં કોઈ નવી આશા ચમકી હોય. અંશ, જો હું તમને મશીન શરૂ કરવાનું કહું તો તમે શું કરી શકશો? એન્જિનિયરે આશ્ચર્ય સાથે કહ્યું, સાહેબ, આ મજાક નથી. આટલું ભારે મશીન આકસ્મિક રીતે ફૂટી શકે છે. પણ અર્જુને કહ્યું, મેં મારું મન બનાવી લીધું છે. પછી અંશ તરફ જોઈને તેણે કહ્યું, શું તમે તૈયાર છો, અંશ? અંશે પહેલી વાર હસીને કહ્યું, હા, સાહેબ, હું પ્રયત્ન કરીશ. આ એક વાક્યએ આખા હોલને શાંત કરી દીધો. એન્જિનિયરોએ એકબીજા સામે જોયું. આ ગાંડપણ છે. જો મશીન ફૂટશે, તો તે બાળક છે, સાહેબ. આ કોઈ રમત નથી. પણ અર્જુનની નજર અંશ પર સ્થિર હતી, કોઈ પણ ભય વિના. ફક્ત આશા. અંશ નીચે ઝૂકીને મશીનના તળિયે ગયો, જ્યાં એક નાનો ડબ્બો હતો. તેણે તેની ફ્લેશલાઇટ ચાલુ કરી. મેં પૂછ્યું. એન્જિનિયરે ચીડાઈને કહ્યું, તમે ટોર્ચનું શું કરશો? તમે નહીં. અર્જુને કડકાઈથી કહ્યું, મને આપો. ટોર્ચ હાથમાં આવતાની સાથે જ અંશે અંદર ડોકિયું કર્યું અને તરત જ કહ્યું, જુઓ સાહેબ, આ પાઇપ નથી, તે અહીં હોવી જોઈએ. એન્જિનિયરે નીચે ઝૂકીને જોયું અને ચોંકી ગયો. આ ખરેખર ખોટી જગ્યાએ છે. અંશે મશીનની અંદર હાથ નાખ્યો, ધીમે ધીમે પાઇપ ફેરવ્યો અને તેને બરાબર જગ્યાએ ફિટ કર્યો. એન્જિનિયર સ્તબ્ધ થઈ ગયો. એક માણસે બબડાટ કર્યો, આપણે ઘણા દિવસોથી ભૂલો કરી રહ્યા છીએ અને આ બાળકે તેને 2 મિનિટમાં પકડી લીધી. અંશ મશીનની જમણી બાજુ ગયો જ્યાં એક મોટું જંકશન બોક્સ હતું. તે થોડું વાઇબ્રેટ થઈ રહ્યું હતું. અંશે તેના પર હાથ મૂક્યો અને અચાનક પાછળ હટી ગયો. સાહેબ, જો આપણે તેને હમણાં ચાલુ કરીએ તો ધમાકો થશે. આખો સ્ટાફ ગભરાઈ ગયો. અર્જુન આગળ વધ્યો. ધમાકો? પણ કેમ? અંશે બોક્સ તરફ ઇશારો કર્યો. સાહેબ, આ પેનલનું વાયરિંગ બદલાઈ ગયું છે. પોઝિટિવ અને નેગેટિવ ક્રોસ થઈ ગયા છે. એક એન્જિનિયરે બૂમ પાડી, કોઈ આ જાણી જોઈને કરશે. આ અકસ્માત નથી. અર્જુનને અંશના શબ્દો યાદ આવ્યા. સાહેબ, કોઈએ તેને બંધ કરાવી દીધું છે. હવે બધું સ્પષ્ટ થઈ રહ્યું હતું. અંશે કહ્યું, સાહેબ, મને ફક્ત 10 મિનિટની જરૂર છે. મને આપો. જો હું ભૂલ કરીશ, તો હું મારી જાતને છોડી દઈશ. અર્જુને કહ્યું, શરૂ કરો.
અંશે સ્ક્રૂડ્રાઈવર અને પેરનો એક નાનો જોડી માંગ્યો. એન્જિનિયર તેને સાધનો આપવામાં અચકાયો, પરંતુ અર્જુનના ઈશારાથી તેમને આપ્યા. અંશ મશીનની પાછળ ગયો અને સાચા વાયર ઓળખ્યા. તેણે તેમને ડિસ્કનેક્ટ કર્યા, પછી તેમને ફરીથી કનેક્ટ કર્યા. ઘણા લોકો સ્ક્રીન પર સ્ક્રીનિંગ ડેટા જોઈ રહ્યા હતા. બધું અંશના કથન સાથે મેળ ખાતું હતું. 10 મિનિટ પૂરી થઈ ગઈ. અંશ મશીનની સામે ઊભો રહ્યો અને કહ્યું, સાહેબ, તમે તેને હમણાં ચાલુ કરી શકો છો. બધા ગભરાઈ ગયા. જો કંઈક ખોટું થાય તો હમણાં જ તે ન કરો. કોણ જાણે બાળક છે કે નહીં? અર્જુને કોઈની વાત સાંભળી નહીં. તેણે અંશને સંકેત આપ્યો, તું તેને ચાલુ કર. અંશ ધીમે ધીમે મુખ્ય બટન પર ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને ક્લિક કર્યું. 2 સેકન્ડ, 5 સેકન્ડ, 7 સેકન્ડ. બધાના શ્વાસ રોકાઈ ગયા. અચાનક ગેસ મશીન ચાલુ થયું. લાલ લાઇટ બંધ થઈ ગઈ. લીલી લાઇટ આવી ગઈ. આખી સિસ્ટમ ફરી જીવંત થઈ ગઈ. જાણે 10 દિવસથી સૂતી મશીન બાળકનો અવાજ સાંભળીને આજે જાગી ગઈ હોય. આખા હોલમાં ઓહ માય ગોડ ની બૂમો પડી રહી હતી. બાળકે આ કર્યું. અર્જુનની આંખો અવિશ્વાસથી ચમકી રહી હતી. તે ધીમેથી બોલ્યો, અંશ, તમે તે કર્યું. અંશે શરમાતા કહ્યું, સાહેબ, મેં કંઈ કર્યું નહીં. કર્યું. મશીન પોતે જ કહી રહ્યું હતું કે તેમાં શું ખોટું છે. મશીન શરૂ થઈ ગયું હતું. લીલી લાઇટ ઝબકી રહી હતી. આખી કંપનીમાં ખુશીનો અવાજ સંભળાઈ રહ્યો હતો. પણ અર્જુન ચૂપચાપ ઊભો રહ્યો અને ફક્ત અંશ તરફ જોતો રહ્યો. એન્જિનિયરો ઉજવણી કરી રહ્યા હતા. પણ અર્જુનના મનમાં ફક્ત એક જ પ્રશ્ન ચાલી રહ્યો હતો. આ બાળક કોણ છે? અર્જુન અંશ પાસે આવ્યો. તેનો અવાજ ખૂબ જ નીચો હતો. દીકરા, તું કોણ છે? અંશે શરમાઈને કહ્યું, સાહેબ, હું કોઈ નથી. અર્જુને માથું હલાવ્યું, ના, એક સામાન્ય બાળક 100 કરોડ રૂપિયાની મશીનને આ રીતે ઠીક કરી શકતો નથી. તે ઘૂંટણીએ બેસી ગયો જેથી તેની આંખો અંશની બરાબર થઈ ગઈ. સાચું કહો, તમને મશીનો વિશે આટલું બધું જ્ઞાન ક્યાંથી મળ્યું? તમે આ કંપનીમાં કેમ આવતા રહ્યા? અંશે ઊંડો શ્વાસ લીધો અને પહેલી વાર ખુલીને બોલ્યો, સાહેબ, હું જૂતા પોલિશ કરું છું. મારી માતા ખૂબ બીમાર છે. હું રસ્તાની બાજુમાં જૂતા પોલિશ કરું છું જેથી તેમની દવાઓનો ખર્ચ ઉઠાવી શકું. આખો હોલ શાંત હતો. રાત્રે, હું મારા દાદાના નાના ગેરેજમાં કામ કરું છું. ત્યાં જ હું જૂના મશીનો તોડી નાખું છું. હું તેમને પાછા એકસાથે કેવી રીતે ગોઠવવા તે શીખું છું. એન્જિનિયરોએ એકબીજા સામે જોયું. ગેરેજ ધરાવતો બાળક અને આટલી ઊંડી સમજ? અર્જુને ધીમેથી પૂછ્યું, તમારા પિતા? અંશે માથું નમાવ્યું. મને ખબર નથી, સાહેબ. મેં તેને ક્યારેય જોઈ નથી. આ જવાબ અર્જુનના હૃદયને વિંધી નાખે છે કારણ કે તેની પોતાની વાર્તા બિલકુલ આવી જ હતી. અર્જુને કાળજીપૂર્વક અંશના ચહેરાનું નિરીક્ષણ કર્યું. તેની આંખો, તેનું નાક, તેની બોલવાની રીત. અર્જુનની અંદર કંઈક ખળભળાટ મચી ગયો. તેણે ધીમેથી પૂછ્યું, તારી માતાનું નામ શું છે? અંશે કહ્યું, અનન્યા શૌર્ય. આ સાંભળીને અર્જુનના પગ નીચેથી જમીન સરકી ગઈ. હોલમાં ઊભેલા લોકો જોઈ રહ્યા હતા. અર્જુનનો શ્વાસ થંભી ગયો. અનન્યા શૌર્ય, આ એ જ નામ હતું જેનાથી તેણે 12 વર્ષ પહેલા છૂટાછેડા લીધા હતા. ગેરસમજને કારણે તેની આંખોમાં આંસુ આવી ગયા. થોડું કંપન થયું અને તારું નામ અંશ છે. આખું નામ અંશ ચૂપ રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, અંશ અનન્યા. અર્જુનની અંદર જાણે તોફાન ઊભું થયું.
અર્જુને લગભગ ધ્રુજતા અવાજમાં પૂછ્યું, તારી ઉંમર 12 વર્ષની છે. તું તારા દાદા સાથે ક્યાં રહે છે? માતા કહે છે કે પિતા તેમને છોડીને ક્યારેય પાછા ફર્યા નથી. અર્જુન જમીન પર બેઠો હતો. તેની આંખો લાલ હતી અને તેના હાથ ધ્રુજતા હતા. 12 વર્ષનો, એ જ ઉંમરનો બાળક, અનન્યાનો દીકરો, બિલકુલ તેના જેવો જ દેખાય છે. અર્જુનનો અવાજ તૂટી ગયો. અંશ, તારી માતાએ ક્યારેય તને તારા પિતાનો ફોટો બતાવ્યો? ના સાહેબ, તે હંમેશા કહે છે. કેટલાક ફોટોગ્રાફ્સ ફાટી ગયા હતા અને કેટલાક ખોવાઈ ગયા હતા. અર્જુનની આંખોમાંથી આંસુ વહી ગયા. તે સમજી ગયો હતો કે આ બાળક એ જ છે. તેનો પોતાનો ખોવાયેલો દીકરો. અર્જુને અંશને મજબૂતીથી પકડી રાખ્યો. જાણે 12 વર્ષનો દુકાળ એક જ ક્ષણમાં વરસાદમાં ફેરવાઈ ગયો હોય. બધો એન્જિનિયરિંગ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો. અર્જુને ધ્રુજતા અવાજે કહ્યું, અંશ તું મારો છે. તે આખું વાક્ય બોલી શક્યો નહીં. તેનું ગળું રૂંધાઈ ગયું. તેણે અંશનો ચહેરો બંને હાથમાં લીધો. દીકરા તું મારા જેવો કેમ દેખાય છે? અંશ ગભરાઈ ગયો. સાહેબ, તમે ઠીક છો? પણ અર્જુન પોતાને રોકી શક્યો નહીં અને ધીમેથી કહ્યું, કારણ કે તું કદાચ મારો જ છે. શું તું માલિકનો દીકરો છે? આખી કંપનીમાં ચીસો ફેલાઈ ગઈ. દીકરો અંશ ડરી ગયો. તે પાછો હટી ગયો. આવું ના બોલ, મારી માતા, આપણે ખૂબ ગરીબ છીએ. અર્જુને તરત જ કહ્યું, ગરીબી કોઈ પણ સંબંધને રોકી શકતી નથી. અંશ, અને જો તું મારો દીકરો નીકળ્યો, તો આજે તે ફક્ત મશીન જ નહીં પણ મારું જીવન પણ ઠીક કરી દીધું છે. અર્જુને સુરક્ષા વિભાગને ફોન કરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, કાલે સવારે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. આખા સ્ટાફમાં શાંતિ છવાઈ ગઈ. અંશ ફક્ત એક જ વાત વિચારી રહ્યો હતો. શું આ માણસ ખરેખર મારા પિતા હોઈ શકે છે? અર્જુનનું હૃદય ધબકતું હતું. શું અંશ એ જ છે? શું આ એ જ દીકરો છે જેને 12 વર્ષ પછી ભાગ્ય પાછો ફર્યો છે? મશીન રિપેર થયા પછી આખી કંપનીમાં ચર્ચાનો એક જ વિષય હતો. શું અંશ ખરેખર માલિકનો દીકરો છે? અંશ ગભરાઈ ગયો. તે કલ્પના પણ કરી શકતો ન હતો કે તેનો એક નાનો પ્રયાસ તેનું આખું જીવન બદલી નાખશે. અર્જુને તેને તેની કારમાં ઘરે મૂકવાનું શરૂ કર્યું. પણ અંશે ના પાડી. સાહેબ, હું જાતે જઈશ. જો લોકો મારી માતાને જોયા પછી કંઈ કહેશે, તો તેમને ખૂબ ખરાબ લાગશે. અર્જુને પહેલી વાર અંશના માથા પર હાથ મૂક્યો. હું કાલે તમારા ઘરે આવીશ. ડીએનએ ટેસ્ટ થશે. પછી સત્ય બહાર આવશે. અંશ ચૂપચાપ ચાલ્યો ગયો. અર્જુન આખી રાત સૂઈ શક્યો નહીં. પહેલી વાર અર્જુન અંશ રહેતો હતો તે જૂના વિસ્તારમાં પહોંચ્યો. શેરીઓ સાંકડી હતી. લોકો ગરીબ હતા. પણ એક નાનું ઘર હતું જેના દરવાજાની બહાર શૂ પોલિશનું નાનું બોક્સ રાખવામાં આવ્યું હતું. અર્જુનનું હૃદય પીગળી ગયું. ત્યાં એક સ્ત્રી બેઠી હતી. નાજુક, પણ તેના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી. તે અનન્યા હતી. એ જ સ્ત્રી જેને અર્જુને 12 વર્ષ પહેલાં ગેરસમજને કારણે છૂટાછેડા લીધા હતા. અર્જુનનું ગળું દબાઈ ગયું. અનન્યાએ તેની તરફ જોયું. તેણે તેને ઓળખી લીધો, પણ કોઈ ખુશી નહોતી, ફક્ત જૂના ઘા હતા. તમે અર્જુનને કેમ ઉછેર્યો છે? તેનો અવાજ તૂટેલો હતો. અર્જુને કહ્યું, અનન્યા મારે અંશ વિશે જાણવું છે. અનન્યા ડરી ગઈ કે તું તેને કેમ પરેશાન કરી રહ્યો છે. તે મારી સારવાર માટે મધ્યરાત્રિ સુધી કામ કરે છે. અર્જુને ધ્રુજતા અવાજે કહ્યું, અનન્યા એ અંશ છે મારો દીકરો. અનન્યાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે થોડીવાર ચૂપ રહી અને પછી કહ્યું, હા હા અર્જુન, અંશ તારો દીકરો છે.
અર્જુન રડવા લાગ્યો. અંશને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે. પણ આટલા વર્ષો પછી બંને માતા પિતાને સાથે જોયા પછી તેનું હૃદય ભારે થઈ ગયું. અનન્યાએ કહ્યું, દીકરા, આ તારા પિતા છે. તું પૂછતો હતો ખરો? અર્જુન અંશ સામે ઘૂંટણીએ પડી ગયો. દીકરા, મને માફ કર. તેનો અવાજ સંપૂર્ણપણે શાંત હતો. તે ભાંગી પડી. અંશે રડતાં રડતાં કહ્યું, પપ્પા, હું તમને ભૂલથી પણ ક્યારેય છોડીશ નહીં. આ એક ક્ષણ હતી જેને ભાગ્યએ 12 વર્ષ સુધી રોકી રાખી હતી. અર્જુને બીજું રહસ્ય ખોલ્યું. અંશ, જે એન્જિનિયરે મશીનનું વાયરિંગ બદલ્યું હતું, તેણે કબૂલાત કરી. તેને એક હરીફ કંપનીએ અમારા પ્રોજેક્ટને બગાડવા માટે પૈસા આપ્યા હતા. અંશ હસ્યો. મશીનમાં દુખાવો થઈ રહ્યો હતો. સાહેબ, મેં ફક્ત તે શું કહેતું હતું તે સાંભળ્યું. અર્જુને કહ્યું, દીકરા, આજથી તું મને સાહેબ નહીં કહે. હું તારો પિતા છું અને તું આ કંપનીના વાસ્તવિક માલિકનો પુત્ર છે. એન્જિનિયરો, સ્ટાફ, બધાને જાણ કરવામાં આવી હતી. કંપની જે બાળકે તેને બચાવ્યો તે હવે માલિકનો ખોવાયેલો વારસદાર છે. અર્જુને અનન્યાની સારવાર કરાવી. અંશને સારી શાળામાં પ્રવેશ મળ્યો અને તેનું ગેરેજ એક કંપનીને સોંપીને નાનાને માન અને નોકરી મળી. તેણે જીવનભર જેટલી મુશ્કેલીઓ સહન કરી, અંશને તેટલું જ મોટું વળતર મળ્યું. તેના માતા પિતાનો પ્રેમ. અંશ દરરોજ મશીનો સાથે રહેતો, શીખતો અને સમજતો. જ્યારે પણ અર્જુન તેને જોતો, ત્યારે તે ઈચ્છતો કે તે તેને ક્યારેય ગુમાવે નહીં. પણ અંશ હસીને કહેતો, પિતા, ભાગ્ય ખોટું નથી. જો મેં મારી જાતને ગુમાવી ન હોત, તો મને મશીનોની દુનિયા ન મળી હોત. અને કદાચ હું તને ક્યારેય પાછું નહીં મળે. અર્જુને તેને ગળે લગાવી. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? અમને ટિપ્પણીઓમાં જણાવો અને અમને જણાવો કે તમે આ વિડિયો કયા દેશમાં જોઈ રહ્યા છો.